टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાથે લડવાની વાતો કરતા પક્ષો જ એકબીજાને તોડવામાં લાગ્યા છે। ગઠબંધન કરીને ચૂંટણી લડતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાને તોડે છે। હમ સાથ સાથ હૈ હવે બની ગયું છે હમ આપકે હૈ કોણ। મહીસાગર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસે ભંગાણ પાડ્યું છે। આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા। અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા આમ આદમી પાર્ટીના નેતાઓ રાજેન્દ્રસિંહ સોલંકી, ગણપતસિંહ બારિયા કોંગ્રેસમાં જોડાયા છે। તો કોંગ્રેસ આમ આદમી પાર્ટી ગઠબંધનને ગુજરાત સહિત ચૂંટણીઓ સાથે લડી હતી। સાથે લડવાની વાતો કરતા પક્ષો જ એકબીજાને હવે તોડવામાં લાગ્યા છે। ગઠબંધન કરીને ચૂંટણી લડતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાને તોડે છે। હમ સાથ સાથ હૈ હવે હમ આપકે હૈ કોણ બની ગયું છે। મહીસાગર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસે ભંગાણ પાડ્યું છે। આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે। અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ રાજેન્દ્રસિંહ સોલંકી, ગણપતસિંહ બારિયા કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસ આમ આદમી પાર્ટી ગઠબંધને ગુજરાત સહિત ચૂંટણીઓ સાથે લડી હતી। અહીં સાથે લડવાની વાતો કરવામાં આવતા પક્ષો જ હવે એકબીજાને તોડવા લાગ્યા છે। તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં જ હવે આ ભંગાણ દેખાઈ રહ્યું છે। ગઠબંધનની જે વાતો કરવામાં આવતી હતી તેની પોલ અહીંયા છતી થઈ છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કારણ કે હવે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે જ પોતાનો પક્ષ છોડી અને કોંગ્રેસમાં જઈ રહ્યા છે। ગઠબંધન કરીને જે કાર્યકર્તાઓ અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના જે નેતાઓ સાથે હતા તેમાં જ હવે ભંગાણ સર્જાયું છે। અને ખુદ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જ આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। સાથે લડવાની વાતો કરતા હતા અને હવે એકબીજાને તોડવાનું જે કામ છે તે કરી રહ્યા છે। હવે આપ અને કોંગ્રેસ એકબીજાને તોડે છે તેમ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। મહીસાગર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસે જ ભંગાણ પાડ્યું છે। જે ઇન્ડિયા ગઠબંધનની જે વાતો થતી હતી તેની પોલ અહીંયા છતી થઈ રહી છે। કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને આ મોટું ભંગાણ પણ, કારણ કે ગઠબંધનની જે ચૂંટણી છે તે લડવામાં આવી હતી 2024 લોકસભાની ચૂંટણી। તો ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ધારાસભ્ય અમારી સાથે ફોન લાઈન પર છે। ગુલાબસિંહજી, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। ગુલાબસિંહજી, સૌથી પહેલા તો ગઠબંધનની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે અને જે સાથી પક્ષો તમારી સાથે રહેલા છે એમાંથી જ પછી કાર્યકર્તાઓને ઉઠાવવાની શું જરૂર છે પોતાના પક્ષમાં? મેડમ, એવું કશું નથી। એ લોકો એવું જણાવ્યું કે અમારે કોંગ્રેસમાં જોડાવું છે। એમની સ્વેચ્છાએ આવ્યા છે, કે અમે એમને ઉચકી લાયા નથી। હેલો જી ગુલાબસિંહજી, એ વિચારધારા સાથે જોડાયા છે, કોંગ્રેસની વિચારધારા। અમે એમને કઈ દબાણ કરીને લાવ્યા નથી, સ્વેચ્છાએ જોડાયા છે। બિલકુલ, પણ ગુલાબસિંહજી, અહીંયા જે 2024ની જે લોકસભા ચૂંટણી હતી એમાં તો બહુ જ મોટી મોટી વાતો કરવામાં આવતી હતી। જો તમે વિચારધારાની વાત કરો છો તો એમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વિચારધારા લોકશાહી બચાવવાની છે, આવી બહુ મોટી મોટી વાતો કરવામાં આવતી। તો હવે અચાનક વિચારધારા કઈ રીતે બદલાઈ શકે? વિચારધારા તો કઈ રીતે, અમે તો ગઠબંધનમાં જ હતા, આમ આદમી સાથે ગઠબંધન હતું, બરાબર। અને અમે બંને સાથે રહીને કામ કર્યું છે, બંધારણ બચાવવાની જ વાતો કરી છે, બીજું કઈ વાતો કરી ગયા છે? ગુલાબસિંહજી, એવું નથી લાગતું કે હવે જે આગળનો સમય છે, કારણ કે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસના સમયમાં સાથ આપ્યો છે, કપરા સમયમાં સાથ આપ્યો છે અને જે ગઠબંધનની જે રાજનીતિ હતી એમાં પણ હવે ફૂટ પડવાની છે? એવું કઈ છે નહીં। જો પંજાબ અને હરિયાણામાં કામ કરે છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, બધા રહીને કામ કરે છે। અહીં એ લોકો કે અમારે જોડાવું છે, જોડાવો, એમની સ્વેચ્છાએ। એટલે બંને પક્ષો પોતપોતાની વિચારધારા પ્રમાણે કામ કરી રહ્યા છે અને બંને પક્ષોની એક જ વિચારધારા છે કે બંધારણ કોઈ બીજી રીતે બચાવવું। જી બિલકુલ ગુલાબસિંહ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ। ધારાસભ્ય
ગુલાબસિંહ આપણી સાથે જોડાયા હતા અને તેમણે જે પ્રમાણે અહીંયા વાત કરી છે તેઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે તેવું તેમનું કહેવું છે અને જે કાર્યકર્તાઓ છે અને જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના તેમણે કોંગ્રેસમાં જોડાવાની જે વાત કરીને તેઓ સ્વેચ્છાએ જોડાયા